અમદાવાદમાં આંગણે ફરી એકવાર ક્રિકેટનો મહાકુંભ રમાવા જઈ રહ્યો છે। T20 વર્લ્ડ કપની હાઈ વોલ્ટેજ મેચને લઈને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી પણ વધુ પ્રેક્ષકો ઉમટવાના છે, ત્યારે આતંકી ગતિવિધિ અને ભીડમાં ભાગદોડ ન સર્જાય તે માટે પોલીસે અભેદ કિલ્લો તૈયાર કર્યો છે। સ્ટેડિયમની અંદર અને બહાર હજારો પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે। મેચ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 3 લેયર ચેકિંગ કરાશે। સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં 200 જેટલા સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ દ્વારા બાજ નજર રખાશે। પોલીસની પ્રાથમિકતા દેશ વિરોધી પ્રવૃત્તિને રોકવાની સાથે સ્ટેડિયમમાં પ્રેક્ષકો વચ્ચે ભાગદોડ ન સર્જાય તેની તકેદારી પણ રાખવાની છે। ફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અને તમામ તૈયારીઓ થઈ રહી છે। 8 તારીખે T20 વર્લ્ડ કપની ફાઇનલ જે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થવાની છે, એમાં અંદાજિત 1 લાખથી વધારે પબ્લિક સ્ટેડિયમ ખાતે મેચ જોવામાં આવશે। એ મેચમાં પોલીસની પ્રાયોરિટી 2 ટાઈપની છે। એક તો કે કોઈ પણ આતંકી હુમલો કે અથવા એવી કોઈ ઘટના ન બને સુરક્ષાને લઈને, અને બીજું કે જે 1 લાખ લોકો છે એમની કોઈ સ્ટેમ્પેડવાળી ઘટના કે એમની સાથે બીજા કોઈ અણબનાવ ન બને એ રીતનું પોલીસનું જે એમની તૈયારી છે એના ભાગરૂપે એક જોઈન્ટ સીપી કક્ષાના અધિકારી, 7 ડીસીપી કક્ષાના અધિકારી, 14 એસીપી, 30 પીઆઈ, 91 પીએસઆઈ અને 2000 જેટલા પોલીસ જવાનો એ બંદોબસ્તમાં રહેવાના છે।